ડાંગ અને આજુબાજુના એરિયા જે છે એમાં ખાસ કરીને જમીનો ઓછી છે. ઓછી હોવાનું કારણ એક તો આ પહાડી ઇલાકો છે, એટલે જમીનો જ મૂળમાંથી ઓછી હોય. અમારે મેદાની ઇલાકાવાળાની જેટલી જમીનો હોય ને તમારી પાસે ન હોય. મેદાની ઇલાકાવાળાની જમીનો શું, અમારા બાપ દાદા વખતની વાત કરું તો મારા જ દાદાની, આખા બધાની વાત કરું છું, મારા દાદા પાસે 350 વીઘા જમીન હતી. મારા દાદાની જ વાત કરું છું, દૂરની વાત નથી કરતા. અને મારા દાદાને મેં જોયેલા છે, એમની મેં આવી રીતે જાત્રા કરાવેલી છે. એની પાસે જમીન 350 વીઘા હતી. વિઘોટી નહીં ભરી શકવાને કારણે મારા જન્મ વખતે એટલે 60, 62, 64 ની વચ્ચે જમીનો સરેન્ડર કરાવી દીધી. ત્યારે વિઘોટી મોંઘી લાગતી હતી, એટલે કે મારે આટલી બધી જમીન જોતી નથી, એ સરકારને આપી દીધી. એ વખતમાં ઘણા અભિયાન થયેલા. અનાજની આપણે તીવ્ર અછત હતી, બીજા યુદ્ધ, પાકિસ્તાનના યુદ્ધ વખતે ભૂખમરો અને બાંગ્લાદેશના યુદ્ધ વખતે ભૂખમરોની સ્થિતિ આવી હતી, એટલે તો ભૂદાન યજ્ઞ શરૂ થયા. યુએલસી એટલે જ આવી. તમને તો યુએલસી સ્પર્શીય નથી આમ કરીને, કારણ કે તમારી યુએલસીને લાગુ પડતા જ નથી. અમે બધા યુએલસીને લાગુ પડતા હતા, એટલે કે 51 એકરથી વધારે જમીન હોય તો સરકારને આપી દો. સરકારે લઈ જ લીધી, આપી દો એમ નહીં, સરકારે લઈ જ લીધી. સર યુએસસી એટલે શું? યુએલસી છે ને એ ટોચ મર્યાદા ધારો કહેવાય છે, કે જેમાં ટોચ મર્યાદા ધારો બધી જગ્યાએ અલગ અલગ નક્કી કર્યો છે. અમારે સૌરાષ્ટ્રમાં જામનગર માટે 51 છે, જામનગર માટે 48 છે, રાજકોટ માટે 51 છે, ભાવનગર માટે જે છે 50 છે, આણંદ અને એની આજુબાજુ જે છે 35 એકર છે. આમ બધા જિલ્લામાં અલગ અલગ છે. પણ તમારે તો નિયમ લગાવ પડવાની જરૂર નથી. તમારી પાસે એટલી જમીન ક્યાંય હતી જ નહીં, છતાંય ટોચ મર્યાદા તો બધી છે જ, પણ તમને સ્પર્શતો નથી. એ પણ મતલબ એ છે, સમજાણો? દાખલા તરીકે અહીંયા જ વાત કરી તો દેશી દારૂ વધુ તો તમારે ત્યાં પીવાય છે, અમારે નથી પીવાતો. તો અમુક એરિયામાં એની અસર જાજી હોય, પરિણામ પણ એ જ એરિયાની દીકરીઓ, દીકરાઓ અને ઘરવાળીઓ ભોગવતા હોય ને. સમાજની બદલીઓ જે છે, પણ આપણે એ વિષય ઉપર ચર્ચા નથી કરતા. સમાજ સુધારણા માટે હું નથી નીકળતો. અત્યારે હું રેવન્યુની સુધારણા માટે નીકળો છું, કે આપણે આપણો રેવન્યુ ગટર કેવી રીતે ચોખ્ખો કરી શકીએ, જેથી કરીને આપણા ભવિષ્યમાં આપણે તો કજિયાનો સામનો કરીએ છીએ, પણ આપણા બાળકો જે છે એને આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે. તો આ બધા જે છે, હવે તમારી પાસે ઓલરેડી, અમારી પાસે વધારે જમીન છે દાખલા તરીકે, તો અમને ટુકડાધારો જે છે, અત્યારે વિભાજનની જ વાત કરીએ છીએ, ટુકડાધારાની વાત કરીએ છીએ, કે હયાત ટુકડાધારો કેવી રીતે છે, તો કે 80 ગુઠા બિન પિયત માટે હોય, એમાં એક પણ ગુઠ્ઠો ઘટ્યો એટલે ટુકડાધારા નીચે ફસાઈ જાવ અને સરકારની પેનલ્ટી પર પ્રથમ વખત આવે અને બીજી વખત જમીન શ્રી સરકાર થાય. જો 40 ગુઠાથી ઓછી જમીન છે, આજની તારીખની વાત કરું છું, હયાત કાયદો છે, સુધારેલા કાયદાની હજી વાત નથી કરતો કારણ કે અમલમાં નથી આવ્યો, તો પિયતવાળી જમીન હોય. પિયત એટલે જરૂર નથી કે બોર હોય કે કૂવો હોય. પિયત એટલે સિંચાઈથી ક્યાંય પણ પાણીની સુવિધા હોય. ગામ સમજના તળાવ હોય છે ને, તળાવમાંથી પાઇપલાઇન લઈને પાણી ઉભરતા હોય તો એને નોંધાવેલું હોય, બાજુનામાંથી પાણી લેતા હોય તો નોંધાવેલું હોય, કોઈ કેનાલ યોજનામાંથી પાણી લેતા હોય તો નોંધાયેલું હોય, કોઈ વેસ્ટ ટ્રીટમેન્ટમાંથી પાણી લેતા હોય, મોટું સિટી હોય ને, અમારે રાજકોટનું વેસ્ટ ટ્રીટમેન્ટ અમારો 1 નંબર ડેમ ખાલી થાય, 2 નંબર કાયમ છલકાય, એવડું મોટું રાજકોટ છે કે 1 નંબરનો ડેમ અમને પૂરો નથી થતો. એવા 6 ડેમમાંથી પાણી આવે અને નર્મદાનું આવી જુદું, અમારો 2 નંબરનો ડેમ ઉનાળે છલકાય, તો એમાંથી વેસ્ટ ટ્રીટમેન્ટ એટલે 50 ગામને પાણી મળે, તો એ પણ પિયત છે. તો કોઈ પણ રીતે પાણીની સુવિધા હોય એ પિયતને 40 ગુઠાનો નિયમ છે. હવે ક્યારીની અને બાગાયતન જમીનો જે છે, તો બાગાયતન જમીનને 20 ગુઠાનો નિયમ છે. બાગાયતન જેમાં વૃક્ષો વાવેલા હોય અને વૃક્ષોમાંથી બહુવર્ષાયુ પાક લેતા હોય. બહુવર્ષાયુ પાકમાં દાખલા કે આંબા છે, જાંબુડા છે, જામફળી છે, સીતાફળી છે, આ બધા બહુવર્ષાયુ થયા, પણ આપણે વાવી નાખવાથી નથી હાલતું, સરકારમાં નોંધાવવું પડે અને એને બાગાયતન કરાવેલું હોય તો જ ટુકડાધારો લાગુ ન પડે. બાકી હું આંબા વાવી નાખું તો ટુકડાધારો લાગુ પડે. સરકારમાં રેકડો પર ચડાવવું પડે ને કોઈ પણ વસ્તુ, રેકડો પર ના ચડાવીએ તો હાલે નહીં. એવી રીતે ક્યારીની જમીન, અમારે સૌરાષ્ટ્રમાં ક્યારીની જમીન નથી ક્યાંય. દક્ષિણ ગુજરાતની અંદર, એટલે આપણે અત્યારે જે બેઠા છીએ ત્યાં નહીં, પણ મધ્ય દક્ષિણ ગુજરાત એટલે આણંદની આજુબાજુનો એરિયા જે છે ત્યાં, જ્યાં ખાસ કરીને વિશ્વામિત્ર નદી છે, બરોડાથી જે નીકળીએ, તાપી, નર્મદા અને મહીસાગરની વચ્ચેની નદીઓ જે છે, ત્યાં ભાઠાની જમીન પણ છે. અહીંયા તો એવો પ્રશ્ન જ નથી, પહાડીમાંથી જમીન નીકળે એટલે ભાઠું બને જ નહીં. ઓલી જમીન આમ કાપે એટલે ભાઠાની જમીન બને. તમારે નથી એટલે એ વિષય ઉપર આપણે ચર્ચા નથી કરતા, પણ આ વિડીયોમાં ચોખ્ખો એટલા માટે કહું છું કે આ વિડીયોમાં જેને લાગુ પડતું એને ખબર પડે, કારણ કે મને સાંભળવાના તમે ખાલી આ ભવાનીગઢવાળા જ આહવાવાળા નથી, આખા ગુજરાતવાળા છે. તો એ બધાને ટુકડાધારો જે છે એ બાગાયતન માટે 20 ગુઠા અને ક્યારીની જમીન માટે પણ 20 ગુઠા અત્યારે છે, 10 ગુઠા છે જ નહીં ક્યાં. હવે સરકાર નવો લો આખા ગુજરાત માટે લાવે છે, એમાં 20 ગુઠા અને 10 ગુઠાવાળું સ્પષ્ટીકરણ જે છે, કાયદો આવી જાય ત્યારે ખબર પડશે. અત્યારે તો એવું સંભળાય છે કે 10 ગુઠા જમીન થશે એટલે તમને લોકોને આ વિષય લાગુ પડશે કે તમારી પાસે 30 ગુઠા જમીન છે, 3 ભાઈઓ છો, પછી ભાઈઓ હોય, પછી ભાઈઓના વારસદાર એટલે ભલે થયા હોય, પણ એક પાંખી જુદી પડી જાય ને, પાંખી એટલે સમજાય ને,
તમારા દાદા હોય પછી ભાઈઓ ભલે ગમે એટલા હોય પણ દાદાની પાંખી તો પેલા જુદી પડવી જોઈએ ને. ગજિયો એની યારે જાજો થાય છે સગા ભાઈ કરતા, કાકા મોટા બાપાના દીકરા હોય તો તમે 10-10 ગુઠામાં એક એક પરિવાર આમ જુદો પડી શકો. 7 નંબરનું પાનું જુદું પડી જશે. તો આ રીતે તમારું 7 નંબરનું પાનું જુદું પડી શકે. 7 નંબરનું પાનું જુદું પડવા માટે શું પ્રક્રિયા કરવાની થાય?